નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોની અંદર નિયંત્રણ સંકલન શું છે, હલનચલન કેવી રીતે થાય છે, કયા હેતુસર થાય છે, ત્યાર પછી ચેતાપેશીનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ કયો છે, ત્યાર પછી ચેતાકોષના કયા ભાગો છે, ચેતાકોષની રચના જોઈ, ચેતાકોષના આપણે વિવિધ ભાગો વિશે સમજ્યા. હવે મેં તમને એક પ્રશ્ન કીધો હતો કે ઉર્મી વેગ એટલે કે વિદ્યુતનું વહન, વિદ્યુત આવેગોનું વહન આપણા શરીરમાં કેવી રીતે થાય છે. આપણે પહેલું જ જોયું કે નિયંત્રણ અને સંકલન માટે એક તો ચેતાતંત્ર હોય છે અને બીજું શું હોય છે, અંતઃસ્ત્રાવો. આપણે ઉર્મી વેગની વાત કરીએ. ઉર્મી વેગ માટે આપણા શરીરની અંદર ઉર્મી વેગનું જે વહન થાય છે તે ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ આ ભાગ ભજવે છે. ચેતાકોષ, ચેતાતંતુ, ચેતોપાગમ આ ત્રણ આ ઉર્મી વેગના વહન માટે જવાબદાર છે. ચાલો, તો કેવી રીતે ઉર્જાનું વહન, ઉર્મી વેગનું વહન, સર્જન કેવી રીતે થાય છે આપણા શરીરની અંદર? તો વાત કરીએ કે આપણા શરીરની અંદર જે સંવેદી અંગો છે તેના દ્વારા ઉત્તેજના દાખલ થાય છે અને આ ચેતા જે કોષ છે એ ચેતાકોષના આ જે શિખાતંતુઓ છે મહત્ત્વનો ભાગ ભજવે છે. શિખાતંતુ, શિખા એટલે ખબર ને, ચોટલી. જો એનો આકાર બી તમે જોજો ને, ઉપર બહારથી દેખાય છે આપણને. તો કે આ શિખાતંતુ જે છે એ શિખાતંતુ આપણા આસપાસના વાતાવરણમાંથી, બાહ્ય વાતાવરણમાંથી કે શરીરમાંથી ઉત્તેજનાઓ જે થાય છે એ ઉત્તેજનાઓને મેળવે છે, એનું સંકલન કરે છે. આ શિખાતંતુઓ સંકલન કર્યા બાદ ઉર્મી વેગના વહન માટે અહીંયા એક રાસાયણિક ક્રિયા થાય છે અને ઉર્મી વેગ આ કોષ કાયમાં દાખલ થાય છે. આ ઉર્મી વેગનું વહન કોષ કાયમાંથી અક્ષતંતુ અને છેલ્લે ચેતાંતો સુધી પહોંચતું હોય છે. ક્લિયર? ઉર્મી વેગનું વહન કોષકાયમાંથી અક્ષતંતુ અને ચેતાંતો સુધી પહોંચતું હોય છે. ત્યાર પછી ચેતાકોષમાંથી તે ચેતાક્ષ અને ચેતાતંતુઓ સુધી આપણે વાત કરી પહોંચે છે. ત્યાર પછીનો શબ્દ આવે છે ચેતોપાગમ. ચેતોપાગમ શું છે? સીધી અને સરળ ભાષામાં કહીએ કે એક ચેતાકોષ છે એ ચેતાકોષના ચેતાંતો એટલે કે પાછળનો ભાગ એનો, અને એવું જ હું બીજા ચેતાકોષ લઉં તો એ ચેતાકોષના શિખાતંતુ, એ બે વચ્ચે એક સૂક્ષ્મ અવકાશ હોય છે. તો એ સૂક્ષ્મ અવકાશને આપણે કહીશું ચેતોપાગમ. ફરીથી આ રીતે બીજો ચેતાકોષ હોય, સમજો. એક ચેતાકોષના ચેતાંત, એક ચેતાકોષના ચેતાંત બીજા ચેતાકોષના શિખાતંતુઓ સાથે જોડાય છે ત્યારે જે સૂક્ષ્મ અવકાશ હોય છે તેને કહેવાય છે ચેતોપાગમ. આગળ વધીએ એટલે આ ચેતોપાગમની અંદર જે ઉર્મી વેગ આવે છે, ચેતાકોષની અંદર ચેતો રસાયણ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા ફરી પાછા અક્ષતંતુઓ મારફતે તે સ્નાયુ તંતુઓ, સ્નાયુઓમાં, શરીરના સ્નાયુઓમાં અને ગ્રંથિઓમાં પહોંચે છે અને પછી એને પ્રતિચાર રૂપે આપણે કોઈ પણ પ્રતિચાર રૂપે આપણે કોઈ પણ એને સંદેશો પહોંચાડીએ છીએ, એનો પ્રતિચાર આપીએ છીએ, આપણે પરાવર્તી પ્રતિચાર આપીએ છીએ. એક આ વસ્તુ સમજવાની છે. ફરી એકવાર સમજી લઈએ. સૂક્ષ્મ અવકાશ હોય છે એને ચેતોપાગમ કહીએ છીએ. ઉર્મી વેગ જે ઉત્પન્ન થાય છે ચેતાંત અને શિખાતંતુ એ બે વચ્ચેના સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. આ એક પ્રણાલી છે સામાન્ય ઉર્મી વેગના શરીરની અંદર ઉર્મી વેગના વહનની આ એક સામાન્ય પ્રણાલી છે. તેમાં સ્નાયુકોષ અને ગ્રંથિઓ સુધી તે ઉર્મી વેગનું વહન થતું હોય છે અને આપણે યોગ્ય પ્રતિચાર આપતા હોઈએ છીએ. આ ઉર્મી વેગનું વહન શરીરમાં કેવી રીતે થાય છે એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળનો એક મુદ્દો છે આને અનુલક્ષીને કે ચેતા તંત્રની વાત કરીએ છીએ આપણે. પ્રતિચાર કેવી રીતે આપે છે? આ ચેતાકોષ
પ્રતિચાર કેવી રીતે આપે? તો પરાવર્તી ક્રિયા દ્વારા, અનૈચ્છિક ક્રિયા અને ઐચ્છિક ક્રિયા દ્વારા. ઓકે, આ રીતે આપે છે. ચાલો, પરાવર્તી. ઐચ્છિક એટલે શું? તો કે પોતાની ઈચ્છા પ્રમાણે કરી દે, પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે, જે ક્રિયા કરે, ઐચ્છિક ક્રિયા. આ પરાવર્તી ક્રિયા અને અનૈચ્છિક ક્રિયાઓ બંને એકબીજા સાથે સંકળાયેલી છે. પરાવર્તી ક્રિયા, મારે અસ્તિત્વ ટકાવવું છે, મારું અસ્તિત્વ માટે ત્વરિત ઝડપથી અનૈચ્છિક ક્રિયાના પ્રતિચાર રૂપે જે હું ક્રિયા દર્શાવું છું, જે હું ક્રિયા કરું છું, તો એની અંદર મગજ કોઈ સક્રિય હોતું નથી. મગજની સક્રિયતાની, મગજની ભૂમિકા હોતી નથી. ટૂંકમાં કહેવાનો મતલબ કે મગજ સક્રિય હોતું નથી. તો આવી ક્રિયાને કઈ ક્રિયા કહેવાય છે? પરાવર્તી ક્રિયા કહેવાય છે, કે જે અનૈચ્છિક ક્રિયા છે એક પ્રકારની. એટલે આ બે એકમાં આવી ગયા. કેવી પ્રકારની? છીક આપવી, ટાંકણી ગોપ આપવી, અને આપણે એને ત્વરિત હાથ પાછો ખેંચી લઈએ, કે કોઈ પણ અંગ પર વાગે તે અંગને આપણે હટાવી દઈએ. કોઈ સરસ મજાની સુગંધ આવતી હોય, વાનગી બનતી હોય તો એની સુગંધ આવે. તો કે આ બધી જ ક્રિયાઓ, કંઈક અચાનક શરીરની અંદર કોઈ ભાગ પર આંચકો લાગવો, ઘૂંટણમાં આંચકો લાગવો, તો આ બધી કેવી ઉદાહરણ છે? પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. પરાવર્તી ક્રિયા એક અનૈચ્છિક ક્રિયા છે. બીજી વસ્તુ કે આપણું અસ્તિત્વ માટે આપણે ત્વરિત એ સંદેશો, ત્વરિત પ્રતિચાર આપીએ છીએ આ ક્રિયાની અંદર. એ વસ્તુ ખાસ સમજવાની છે કે આ પ્રતિચાર, પરાવર્તી ક્રિયા કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈ, એના ઉદાહરણ આપણે જોયા. આગળ વધીએ તો કે એમાં કરોડરજ્જુ દ્વારા કરોડરજ્જુ દ્વારા સંદેશો મોકલાવાતો હોય છે. કરોડરજ્જુ અંદર સામેલ હોય છે પરાવર્તી ક્રિયાની અંદર. હવે આ ત્વરિત ક્રિયા થાય છે. હવે કોઈ મને કહે કે મેડમ આપણે વિચારીને કોઈ જવાબ, હું તમને કોઈ પ્રશ્ન પૂછું વિદ્યાર્થીઓ, ને તમે, હું કહું કે જોજો હો, વિચારીને જવાબ આપજો. શું બોલું છું? વિચારવું. તો આ વિચારવાની ક્રિયા છે, તો એ આપણા મગજ સાથે જોડાયેલી છે. કારણ આપણા અગ્ર મગજની અંદર એના વિચારના કેન્દ્રો આવેલા હોય છે. એટલે એને એ વિચાર ઉત્તેજના મગજ સુધી, મગજથી પાછી અંગો સુધી, અંગોથી આવી તે મગજ સુધી, એટલે આ ક્રિયામાં ખૂબ વાર લાગતી હોય છે. જ્યારે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ સાથે આપણી જોડાયેલી હોય છે. એક આને લગતો પણ એકાદ પ્રશ્ન હોય છે, બરાબર છે. હવે પ્રાણીઓની વાત કરી દઉં તમને, તો કે પ્રાણીઓની અંદર શું હોય છે? તો કે એમની જે વિચારવાની ક્ષમતા હોય છે, બૌદ્ધિક ક્ષમતા આપણે જે કહીએ છીએ, તે કેવી હોય છે? થોડી મનુષ્ય કરતાં ઓછી હોય છે. અને એ લોકો જે પ્રતિચાર આપે છે, પરાવર્તી ક્રિયા જે કરે છે, કરોડરજ્જુ દ્વારા થતી હોય છે, એ ઝડપથી થતી હોય છે પ્રાણીઓમાં. એટલે આજે આપણે એક આ મુદ્દો આપણે જોયો. ફરીથી પરાવર્તી ક્રિયા, અનૈચ્છિક ક્રિયા, ઐચ્છિક ક્રિયા વિશે આગળના મુદ્દા ઉપર જઈએ આપણે. તો ચેતાતંત્ર વાત કરીને, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ, આપણે આ બેની વાત કરીએ. મનુષ્યના મગજની અંદર ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ આવેલા હોય છે, તો જ નિયંત્રણ અને સંકલન શક્ય બનતું હોય છે. તો ચેતાતંત્ર બે પ્રકારના, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર, CNS, પરિઘવર્તી, PNS. ચાલો, નવો પ્રશ્ન થાય. કદાચ આપણને લાંબા પેલું પૂછી શકે કે આને શબ્દમાં ટૂંકું આપેલું છે, ટૂંકમાં આપેલું છે, તેનું પૂરું નામ જણાવો. તો આનું નામ છે CNS, મતલબ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
પેરીફ્રેલ નર્વસ સિસ્ટમ. પેરીફ્રેલ નર્વસ સિસ્ટમ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આ બે ભાગમાં વહેંચાયેલું છે. હવે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર શું આવે છે? એક તો મગજ આવે અને કરોડરજ્જુ આવે. અને પરિઘવર્તી ચેતાતંત્રમાં અનુમસ્તિષ્ક ચેતાઓ આવે અને કરોડરજ્જુ ચેતાઓ આવે છે. આમાં કોણ આવી ગયું? મગજ. બીજું કરોડરજ્જુ. આમાં અનુમસ્તિષ્ક ચેતાઓ, ચેતાઓ, ચેતાકોષ લખો અને કરોડરજ્જુ ચેતાકોષ. ઓકે, આ બે આવેલા છે. ફરીથી આપણે આખી બોડીની અંદર આ મગજ એ કેવું છે? મુખ્ય કહેવાય. આપણે જે રીતે આપણા ઘરમાં આપણા વડીલ હોય ને, દાદા ઘરમાં હોય, એ રીતે આપણી બોડીને મેન્ટેન કરવી, યોગ્ય પ્રતિચાર આપવો, ક્યાં કેવી રજૂઆત કરવી, આ બધું નિયંત્રણ કોણ કરે છે? મગજ કરે છે. ચેતાતંત્રના વાત કરીએ આપણે તો કે ચેતાતંત્રની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રના બે ભાગ છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાકોષો અને કરોડરજ્જુ ચેતાઓ, બરાબર છે? આ બેનો સમાવેશ થાય છે. આ બાજુ CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, PNS એટલે પેરીફ્રેલ નર્વસ સિસ્ટમ એવું આપણે કહીએ છીએ. તો આ ચેતાતંત્ર જે છે, આ ચેતાતંત્ર આપણા શરીરની અંદર કાર્ય કેવી રીતે કરે છે? આ બધાનું કામ શું છે? પરીક્ષામાં કદાચ પૂછાય એક માર્કની અંદર તો કે આ શું કામ કરે છે આ બધા? તો સૌથી પહેલાં વાત કરીએ CNS, મધ્યસ્થ ચેતાતંત્ર. તો કે મધ્યસ્થ ચેતાતંત્ર શું કામ કરે? તો કે આપણા આસપાસના પર્યાવરણમાંથી કે આપણા શરીરમાંથી જે પણ કોઈ માહિતી આવે છે એને મેળવે છે, એનું સંકલન કરે છે. કરોડરજ્જુ તો ખબર છે કે પરાવર્તિત ક્રિયા કરવા માટે કરોડરજ્જુનો ઉપયોગ કરીએ છીએ આપણે. PNS પરિઘવર્તી ચેતાતંત્ર. પરિઘવર્તી ચેતાતંત્ર શું કરે છે કે મગજ અને અંગો એનું એ વચ્ચેનું જોડાણ કરે છે. ત્યાર પછી મગજની વાત કરીએ. મગજ શું કરે છે? આપણને આપણા વિચારના કેન્દ્રો આવેલા હોય છે, આપણને પ્રતિચાર કરવા માટેની આપણને અનુમતિ આપે છે. આ કાર્ય કરે છે. તો આ વિશે આપણે આજે મધ્યસ્થ ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર, અનુમસ્તિષ્ક ચેતાઓ આવેલી છે પહેલાંની અંદર, કરોડરજ્જુ ચેતાઓ, અનુમસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આવેલી હોય છે. આ બધાની અંદર આપણે એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની છે કે આ પરાવર્તી જે ક્રિયા થાય છે તો એક શબ્દ આપેલો છે પરાવર્તી કમાન કોને કહેવાય? તો એના વિશે થોડું સમજી લઈએ કે પરાવર્તી કમાન કોને કહીશું આપણે. પહેલાં તો આની અંદર પરાવર્તી કમાનની વાત કરીએ તો પરાવર્તી કમાનની અંદર સૌથી પહેલાં ઉત્તેજનાની વાત કરીએ આપણે. કોઈ પણ પ્રકારની ઉત્તેજના આવે છે. ક્યાં આવે છે? તો કે આપણા શરીરની અંદર જે ગ્રાહી અંગો છે તે મેળવે છે. આ ગ્રાહી અંગોમાંથી સંવેદી ચેતાઓ જે આવેલી હોય છે, સંવેદી ચેતાતંતુઓમાં જાય છે. આ સંવેદી ચેતાતંતુમાંથી કરોડરજ્જુમાં જાય છે. હવે કરોડરજ્જુની અંદરથી ફરી પાછી ચાલક ચેતાઓમાં જાય છે. પછી પ્રતિચારક અંગોમાં અને
ત્યાંથી શું આપે છે? પ્રતિચાર આપે છે. હવે કરોડરજ્જુની અંદર બે વસ્તુ હોય છે. એક તો સંવેદી કેન્દ્ર આવેલા છે અને ચાલક કેન્દ્ર આવેલા છે. સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર આ બે અંદર કરોડરજ્જુમાં આવી જાય છે. ઉત્તેજના આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ પણ ગરમ વસ્તુને આપણે સ્પર્શ કર્યો એટલે ક્યાંય આપણે ત્વચાના સંવેદીગ્રાહી અંગોની અંદર, ત્યાંથી સંવેદી ચેતાતંતુમાં સંદેશો જાય, કરોડરજ્જુમાં જાય, ત્યાંથી ચાલક ચેતાઓમાં જાય, પ્રતિચારક અંગ તરીકે આપણે પાછું ખેંચી લઈએ છીએ એની, અને છેલ્લે પ્રતિચાર કેવો આપે છે કે હાથ આપણે પાછો હટાવી દઈએ છીએ. પરાવર્તી કમાન એટલે આની પણ એક આજે આપણે વ્યાખ્યા જોઈ લીધી. શું જોયું? પરાવર્તી કમાન કોને કહેવાય? તો એક સરળ ભાષામાં કહીએ આપણે કે જેની અંદર સંવેદી ચેતાતંતુ, કરોડરજ્જુ એટલે કે કોઈ પણ જ્યારે આવે છે માહિતી એનું પૃથ્થકરણ કરે છે, પછી ચાલક ચેતાતંતુ અને પ્રતિચારક અંગો, ગ્રાહી અંગો, ફરીથી ગ્રાહી અંગો, સંવેદી ચેતાતંતુ, કરોડરજ્જુ, ચાલક ચેતાતંતુ, પ્રતિચારક અંગ, આ દરેકનું જ્યારે એક જોડાણ થાય છે ત્યારે આપણને શું મળે છે? પરાવર્તી કમાનની વ્યાખ્યા મળે છે. પરાવર્તી કમાન કોને કહેવાય? તો આ બધા અંગો જ્યારે કાર્ય કરે છે ત્યારે આપણને પરાવર્તી કમાનની વ્યાખ્યા મળે છે. પરીક્ષાની અંદર કંઈક આવું કારણ પૂછી શકે કે તમે જ્યારે અંગારા એના ઉપર પગ મૂકે છે ને એ પગ તરત ઉઠાવી લેતા હોઈએ છીએ, તો આવું કેમ થાય છે? સંવેદી અંગોને તમે એક પ્રવૃત્તિ પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે તમે ખાંડને મોઢામાં જીભ પર મૂકો છો અને નાકને હાથથી દબાવી દો તો શું તમને સ્વાદ પરખાશે? તો આવા બધા જે ઉદાહરણો છે તે આપણા રોજિંદા જીવનમાં આપણે એને અનુભવીએ છીએ. એટલે આ પરાવર્તી ક્રિયા કોને કહેવાય? પરાવર્તી કમાન વિશે આજે આપણે જોયું. ત્યાર પછી ઉર્મિવેગનું વહન આપણા શરીરની અંદર કેવી રીતે થાય છે તેને લગતી માહિતી જોઈ આપણે. પછી આપણે જોયું કે ચેતાતંત્રના બે ભાગ પાડ્યા, CNS, PNS કરીને. ત્યાર પછી એનું કાર્ય આપણે સમજ્યા. હવે પછીના ટૉપિકની અંદર આપણે માનવ મગજ વિશે સમગ્ર માહિતી મેળવીશું. તમને આજે જેટલું કરાયું છે એટલું તમે પોતાના પાઠ્યપુસ્તકની અંદરથી વાંચી લેજો તો ચોક્કસ તમને આવડી જશે. હવે પછી આપણે માનવ મગજ વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીશું. થેન્ક યુ.